કીમ નદીમાં આવેલા ઘોડાપુરે, ઓલપાડ અને માંગરોળ તાલુકાના અનેક ગામોમાં ભારે વિનાશ વેર્યો છે। ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી અને જીવન જરૂરી ચીજવસ્તુઓ નષ્ટ થઈ ગઈ છે, જ્યારે રસ્તાઓ ધોવાઈ જતા જનજીવન પણ પ્રભાવિત થયું છે। પૂરની સૌથી ગંભીર અસર ખેડૂતો પર જોવા મળી રહી છે। માંગરોળ તાલુકાના રણકોપ ગામમાં શાકભાજી અને શેરડીનો ઊભો પાક સંપૂર્ણપણે બરબાદ થઈ ગયો છે। શાકભાજીના મંડપો પૂરના જોરદાર પ્રવાહ ઉખડી ગયા છે અને મહિનાઓની મહેનતો તથા લાખો રૂપિયાનો ખર્ચો પળવારમાં પાણીમાં વહી ગયો છે। ખેતરોને ફળદ્રુપ જમીન પણ કાદવ, રેતી અને પ્લાસ્ટિકના કચરાના થર જામી જતા આગામી પાક પર અસર થવાની ભીત છે। જમીન ફરીથી ખેતી લાયક બનાવવા ખેડૂતોને ભારે જહેમત અને વધારાનો ખર્ચ કરવો પડશે। લોન લઈને ખેતી કરનારા ખેડૂતો હવે દેવાના બોજ નીચે દબાઈ રહ્યા છે। અસરગ્રસ્ત ખેડૂતોએ સ્થળ પર તાત્કાલિક સર્વે કરીને વાસ્તવિક નુકસાનના આધારે પૂરતું વળતર ચૂકવવાની માંગ કરી છે। ખેડૂતોનું કહેવું છે કે સમયસર સરકારી સહાય નહીં મળે તો ફરીથી ખેતી શરૂ કરવાની તેમના માટે અત્યંત મુશ્કેલ બનશે। જી, મારું નામ કેતન ભટ્ટ, ખેડૂત આગેવાન। 94 સાલ પછી સૌથી વધુ પાણી જો માંગરોળ તાલુકાને નુકસાન કર્યું હોય તો કીમ ખડીના પાણી આ 2026ની વર્ષમાં કરવામાં આવ્યું છે। કીમ નદી તો પુષ્કળ પાણી આવ્યું, પણ તેની સાથે કીમ નદીમાં સમાવેશ થતી ટોકડી ખાડી અને ભૂખી ખાડી, એમાં પણ એટલું પાણી આવવાને કારણે છે ને કાંઠાના વિસ્તારમાં આ કીમ નદીએ વિનાશ કર્યો છે, એમ કહેતા પણ ખોટું નથી। ગ્રામ્ય કક્ષાએ પણ નુકસાન થયું છે, એનાથી વધારે નુકસાન આ ખેતીમાં થયું છે। ખાસ કરીને માંગરોળ તાલુકામાં શેરડી, શાકભાજી, પરવળ અને ફળફળાદીના ખેતી પર નબળા ખેડૂતો છે। સૌથી વધારે નુકસાન અત્યારે જો જોવા જાય તો શાકભાજીની ખેતીમાં છે। સંપૂર્ણ પ્રમાણે આખાને આખા માંડવા ડૂબાઈ ગયા છે। લાખો રૂપિયાના ખર્ચે જ્યારે ખેડૂત માંડવા બનાવે છે અને તેની પર પાક રોપે છે, એ તૈયાર પાક માંડવા સહિત ઘસરાઈ ગયો છે। સરકારશ્રી દ્વારા વળતર બાબત સહાયની જાહેરાત કરવામાં આવી છે અને ફોર્મ ભરવાનું પણ ચાલુ છે, એને અમે આવકારીએ છીએ ખેડૂત તરીકે। પરંતુ જે વળતરની રકમ નક્કી કરવામાં આવે છે એ આ નુકસાનના જો પ્રમાણ જોઈએ તો એના 20% પણ વળતર ચૂકવવામાં ખેડૂતોને આવતું નથી। એટલે આ જે ખેતીમાં જે નુકસાન થયું 100% પાક નિષ્ફળ ગયો છે, જમીન પણ ધોવાઈ ગઈ છે। જે શાકભાજીને ઉપર ચડાવવા માટે, વેલા ચડાવવા માટે જે માંડવા છે એ માંડવા પણ સંપૂર્ણપણે નાશ પામ્યા છે। એવા સમયે અમે સરકારશ્રી પાસે એટલી અપેક્ષા રાખીએ છીએ કે આ જે ખેડૂતો નુકસાન પામેલ હોય એમને મેક્સિમમ જમીન લેવલે નિરીક્ષણ કરીને વળતર ચૂકવવામાં આવે કે જેથી કરીને ખેડૂત ફરીથી ઊભો થઈ શકે, એ જ અપેક્ષા છે। જય હિન્દ, જય કિસાન। નમસ્કાર। આવી પડેલી આ આફતો જેવી કે પૂર, અતિવૃષ્ટિ ગંભીર બાબત ખેડૂતો માટે બની રહી કે એમના ઘરમાં ક્યારસમાં છાતીસમાં પાણી ભરાય। અમુક ઘરોમાં તો એવા છે હાલ કે રહેવાની કોઈ સ્થિતિ નથી। સામે એ ખેડૂતો માનો કે ખેતીમાં શાકભાજી છે, શેરડી છે, મુખ્યત્વે પાકમાં હાવ નિષ્ફળ ગઈ છે, કારણ કે શેરડી મૂળ સાથે ઉખાડીને નાખી દીધી છે, ખેતરો હાવ સાફ કરી નાખ્યા, શાકભાજી હાવ નિષ્ફળ થયું। હાલ આમને ખાવા માટે પણ 2 ટંકનું મળવું મુશ્કેલ છે। તો આમાં ખેડૂતોને સહાય રૂપે સરકારશ્રી કંઈક ને કંઈક ધ્યાન દોરે એવી મારી ભરતભાઈ હરિભાઈ પટેલ, ગામ સિમોદરે આજીજી કરું છું। નમસ્કાર, વંદે માતરમ। મારું નામ રવિકુમાર ભાસ્કરભાઈ પટેલ છે, ગામ ગીજરમ। તમે શું ખેતી કરી હતી અને જે ઘોડાપુર આવ્યું હતું કીમ નદીમાં શું પાકનું નુકસાન થયું છે, કેટલું નુકસાન થયું? અહીંયા મુખ્ય પાકમાં કેળ ને શેરડીનું વાવેતર થાય છે ને મેં કેળ બનાવેલી હતી 8 વીંગામાં, ને જે મશીનરીઓ હતી બરાબર બધું નુકસાન થયું છે। કેળ હતી તે સૂઈ ગઈ છે, અમુક જગ્યાએ તો કેળના થળિયા જોવા નથી મળ્યા। શું અપેક્ષા સરકાર પાસે? સરકાર પાસે જે અમારું નુકસાન થાય છે તેની સામે યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરીએ છીએ। શ્રાવણ મહિનો ચાલુ થવા જઈ રહ્યો છે અને તે સમયે જે કેળાના પાકને મોટું નુકસાન થયું છે, કેટલી મુશ્કેલી? શ્રાવણ મહિનામાં મારું 60 થી 70% કેળનું કટિંગ થવાનું હતું, જે હાલમાં જોવા ગઈએ ને તો અત્યારે બધું જ નુકસાન થઈ ગયું છે। કેળોમાં ઊભી કેળ હતી 20-22 કિલોની, લૂમની રાસ બેસતી હતી કેળોમાં, બધું નુકસાન થયું છે। નામ યુનુસ કડીવાલા, ગામ ગીજરમ, તાલુકો માંગરોળ, જિલ્લો સુરત। કીમ નદીમાં ઘોડાપુર આવ્યું હતું, કયા પાકનું નુકસાન, તમને કેટલું નુકસાન થયું? અમારે શેરડીની અંદર 50% જેટલું જનરલ ગામની અંદર નુકસાન છે અને કેદની અંદર 90% જેટલું નુકસાન છે અને કપાસની અંદર 100% નુકસાન છે। અને સરકારશ્રી તરફથી અમને જે ડ્રીપની અંદર જે સબસિડી આપવામાં આવેલી, તાર ફેન્સિંગની અંદર જે સબસિડી આપવામાં આવેલી અને તે પણ નષ્ટ થઈ ગયેલી છે। ડ્રીપ તો અમારી 100% ચાલી ગઈ અને ફેન્સિંગની અંદર લગભગ
કોઈ જગ્યા પર 10% છે પડી ગયેલું, કોઈ જગ્યા 20% છે, કોઈ જગ્યા 25% છે. એ પ્રમાણે નુકસાન થયેલું છે અને સરકારશ્રી આમાં ખેડૂતોને વધારે વધારે કંઈ સહાય કરે એવી અમે અપેક્ષા રાખીએ છીએ બધા તમામ ખેડૂતો વતી. નિલેશ ચૌહાણ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંગરોળ, સુરત.